ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यङ्करभावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम्। यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदे गायन्ति यं सामगाः। ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुःसुरासुरगणा देवाय तस्मै नमः। यस्यान्तं न विदुःसुरासुरगणा देवाय तस्मै नमः। छेल्ला 5 श्लोकों 17 अध्याय। श्री भगवानुवाच तस्मादो मृत्युदारत्य यज्ञदानतपक्रियाः प्रवर्तन्ते विधानोक्ताः सततं ब्रह्मवादिनां तदित्यनभिसन्धाय फलं यज्ञतपक्रियाः दानक्रियाश्च विविधाः क्रियन्ते मोक्षकाङ्क्षिभिः सद्भावे साधुभावे च सदित्येतत् प्रयुज्यते प्रशस्ते कर्मणि तथा सच्छब्दः पार्थयुज्यते यज्ञे तपसि दाने च स्थितिः सदिति चोच्यते कर्म चैव तदर्थीयम् सदित्येवाभिधीयते अश्रद्धया हुतं दत्तं तपस्तप्तं कृतं च यत् असदित्युच्यते
આપણી ઉપદેશની પરંપરા કહેવામાં આવે છે સંક્ષેપ, વિસ્તાર, સંક્ષેપ. જે કહેવાનું હોય તે સંક્ષેપમાં કહેવામાં આવે, ફરી એનો વિસ્તાર કરવામાં આવે અને વિસ્તારથી કહેલાનો અંતમાં ફરી સંક્ષેપ કરવામાં આવે, ઉપસંહાર કરવામાં આવે. તો ઉપક્રમ પ્રારંભ સંક્ષેપથી થાય. જે કહ્યું એને સમજાવવા માટે જ ફરી વિસ્તારથી કહેવામાં આવે. અને જે બધું કહેવામાં આવ્યું એ ભૂલાઈ ના જાય, યાદ રહી જાય એટલા માટે ફરી પાછું એક વખત સંક્ષેપમાં કહી દેવામાં આવે. તો આ ઉપદેશની પ્રણાલી છે. આ જ પ્રણાલીને ભગવાન શ્રી કૃષ્ણચંદ્ર અનુસરે છે. શ્રીમદ ભગવદ્ ગીતાનો જે ઉપદેશ જે છે સર્વપ્રથમ દ્વિતીય અધ્યાયમાં આપવામાં આવ્યો. જે દ્વિતીય અધ્યાય સમસ્ત ગીતાના ઉપદેશના ઉપક્રમ યાને એ પ્રારંભના સંક્ષેપ રૂપ છે. અને બીજા અધ્યાયમાં જે કહેવામાં આવ્યું એનો વિસ્તાર ત્રીજા અધ્યાયથી 17મા અધ્યાય સુધી ભગવાને કર્યો. અને 3 થી 17 અધ્યાયમાં જે કહેવામાં આવ્યું એને ફરી સંક્ષેપમાં ભગવાન 18મા અધ્યાયમાં નિરૂપણ કરવાના છે. તો આવી રીતે ગીતા ઉપદેશ પણ સંક્ષેપ, વિસ્તાર, સંક્ષેપ સ્વરૂપ છે. ગીતાજીનો 18મો અધ્યાય કે જેમાં ભગવાને આપેલા ઉપદેશનો સંક્ષેપથી ફરી ઉપદેશ આપ્યો છે. એટલું જ નહીં, એની સાથે સાથે બીજા કેટલાક ઉપયોગી વિષયોને પણ ભગવાને આવરી લીધેલા છે. તો 18મો અધ્યાય છેલ્લો અધ્યાય હોવા છતાં પણ ગીતાજીનો બહુ જ મહત્વનો અધ્યાય છે. માટે એવું કહેવામાં આવે છે કે જેણે આખા ગીતાજી શ્રવણ ના કર્યા એ 18મા અધ્યાયનું શ્રવણ કરી લે તો પણ એને સમસ્ત ગીતાજીના ઉપદેશનો ખ્યાલ આવી જાય છે કે ભગવાન આગળ શું કહી ગયા. જેવી રીતે કહેવામાં આવે કે મંદિરની ઉપર જે ધજા હોય કે કલશ હોય એનું દર્શન કરીએ તો દેવ દર્શન જેટલું જ ફળ પ્રાપ્ત થાય છે. એટલા માટે જ આપણી પરંપરામાં આપણે કરતા હોઈએ છીએ. તીર્થસ્થાનોમાં જઈએ કે મંદિરમાં જઈએ તો ધ્વજાના દર્શન દૂરથી થાય કે તરત જ આપણે મસ્તક નમાવીએ, હાથ જોડીએ છીએ, ખુશ થઈ જઈએ છીએ. કારણ કે ધ્વજા દર્શન એ દેવ દર્શન સમાન છે. દર્શન કરીને બહાર નીકળીને પણ ફરી પાછા ધ્વજ દર્શન કરવામાં આવે છે. તો ધ્વજ દર્શન એ દેવ દર્શન સમાન છે. એટલું જ ફળ એમાં પણ પ્રાપ્ત થઈ જાય છે. એવી જ રીતે ગીતા મંદિરના કલશરૂપ કે ધ્વજારૂપ આ 18મો અધ્યાય છે. એ 18મા અધ્યાયનું શ્રવણ કરવામાં આવે તો કોનું ફળ મળી જાય છે? બાકીના 17 અધ્યાય જે છે એનું ફળ પ્રાપ્ત થઈ જાય છે. એના સમાન જ છે. કારણ કે ભગવાને ત્યાં જે કહેલું છે એનું નિરૂપણ તો ભગવાન કરે જ છે. એ સિવાયના પણ ઘણા વિષયોનું ભગવાન 18મા અધ્યાયમાં નિરૂપણ કરી દેશે. માટે 18મો અધ્યાય જે છે એ બહુ જ મહત્વનો બની રહેશે. એટલું જ નહીં, 18મો અધ્યાય પ્રારંભ થવાનું એક બીજું પણ કારણ છે. અને એ કારણ છે અર્જુન. અર્જુન સમજી ગયા કે હવે તો ઉપદેશ પૂરું થવાની તૈયારીમાં છે ઉપદેશ. અને અર્જુનને કેવી રીતે પોષાય કે ભગવાન બોલતા બંધ થઈ જાય. અત્યાર સુધી જે રસપાન કર્યું છે, જે મધુનું પાન કરેલું છે, અમૃત પાન કરેલું છે, એનો વિયોગ અર્જુનથી કેવી રીતે સહન થાય. તો 17મો અધ્યાય પૂરો થયો અને અર્જુનના મનમાં એક ફાળ બેસી ગઈ કે હવે ભગવાન શું કહી દેશે.
અર્જુન મેં બધું સમજાવી દીધું, ચલ ઊભો થા અને યુદ્ધ કરવા માંડ, કામ બધું પૂરું થઈ ગયું, તારો શોક દૂર થઈ ગયો છે, હવે તું ફરીને તારા કર્તવ્ય કર્મમાં લાગી જા. આવું ભગવાન કહી ના દે એની પહેલાં જ અર્જુન કંઈક પ્રશ્ન મૂકી દે છે કે જેથી કરીને એ ઈચ્છે છે કે ભગવાન કૃષ્ણ બોલતા રહે. આમ પણ 10મા અધ્યાયમાં અર્જુને કહેલું હતું કે મને તૃપ્તિ થતી નથી. ભૂયઃ કથય તૃપ્તિર્મે નાસ્તિ, મને તૃપ્તિ થતી નથી પ્રભુ, આપ આપની વિભૂતિઓનું વર્ણન મારી સમક્ષ વિસ્તારથી કરો. તો ત્યારથી જ અર્જુન તો લાગી ગયેલા છે કે તૃપ્તિ થતી નથી. ભગવાન નિરંતર આ પ્રમાણે પોતાના અમૃત વચનોનું મને પાન કરાવે. અને અહીંયા પણ એ જ આશયથી અર્જુન એક પ્રશ્ન મૂકી દેશે, કારણ કે પ્રશ્ન જોતા આપણને ખ્યાલ આવે કે એમાં વસ્તુતઃ અર્જુનને કોઈ શંકા હોય એવું લાગતું નથી, પરંતુ ઘણી વખત આવું થતું હોય. શંકા ન હોય પરંતુ સામેની વ્યક્તિ કંઈક બોલતી રહે એટલા માટે આપણે પણ કંઈક પૂછી લેતા હોઈએ, પણ જે પૂછ્યું હોય આ બધા હસે છે, કારણ કે આ બધા એ પદ્ધતિ અપનાવે છે. ગુરુમાં કહી દે કે હવે જાઓ, એની પહેલાં કંઈક મમરો મૂકી દે કે આનું શું, એટલે ફરી પાછા બોલવું પડે, એટલું બેસવા મળે, એટલે બધા હસે છે. તો અર્જુન અહીંયા એ કરે છે, એમની પાસેથી શીખેલા છે બધા. તો અર્જુનને પણ એવું જ થાય છે કે એ જે પૂછે છે એમાં વસ્તુતઃ એવો કોઈ વિષય નથી કે જે અર્જુન ન જાણતા હોય અને જાણવાની એમને બહુ જિજ્ઞાસા હોય, એવું નથી. પરંતુ જેમ આપણે પૂછીએ કે આના વિષયમાં કંઈક કોને, એમ તમે કહી ચૂક્યા છો, થોડું વધારે કોને, એમ તો પોતાને કોઈ પ્રશ્ન નથી, પરંતુ વધારે સાંભળવાની ઈચ્છા છે, અને એટલા માટે આવી રીતે કહી દેવામાં આવે. આ વિષય ઉપર થોડો પ્રકાશ પાડો ને, આવું અમને બહુ પૂછવામાં આવતું. તો પ્રકાશ તો છે, થોડો પ્રકાશ વધારે પાડી દો. એવી રીતે અહીંયા અર્જુન પણ ભગવાનને કહે છે. તો એના પ્રશ્ન પરથી પણ આપણને ખ્યાલ આવે કે અર્જુન એમ જ ભગવાનને પૂછી રહેલા છે. જે ભગવાને કહી દીધું છે એના અનુસંધાનમાં ફરી અર્જુન સાંભળવાની ઈચ્છા પ્રગટ કરે છે. અને આવી ઈચ્છા પ્રગટ થવાનું કારણ એ છે કે ભગવાનના વચનોને નિરંતર સાંભળવા ઈચ્છે છે. અને ભગવાન પણ આમ તો અર્જુનને એટલો પ્રેમ કરે છે, સ્નેહ કરે છે, અને અત્યાર સુધી ભગવાને અર્જુનને જે ઉપદેશ આપ્યો, એ જે એકાગ્રતાથી અર્જુને શ્રવણ કર્યો અને જે ભાવથી, શ્રદ્ધાથી, આદરથી એ ઉપદેશને એ શ્રવણ કરી અને સમજેલા છે, જે જિજ્ઞાસાઓ અર્જુને પ્રગટ કરી, એ બધાથી ભગવાન સ્વયં પણ એટલા બધા પ્રસન્ન છે કે ભગવાન પણ જાણે જવાબ આપતા હોય તો જાણે એવું જ કહેતા જવાબ આપતા હોય કે અર્જુન તું સાંભળવા તૈયાર, તો હું તો બોલવા માટે તૈયાર જ છું, મને કંઈ જ વાંધો નથી, તું જ્યાં સુધી પૂછીશ ત્યાં સુધી હું તને સંભળાવતો રહીશ. તો બંને સખાનો સંવાદ છે, પ્રેમ ભરેલો સંવાદ છે. એ જ સંવાદ એ અર્જુનના પ્રશ્નથી આ 18મા અધ્યાયમાં ફરી પ્રારંભ થાય છે. તો સર્વપ્રથમ અર્જુનનો પ્રશ્ન વાંચીએ. ઓમ શ્રી પરમાત્મને નમઃ. ઓમ શ્રી પરમાત્મને નમઃ. અથાષ્ટાદશોऽધ્યાયઃ. અર્જુન ઉવાચ. સંન્યાસસ્ય
अर्जुन उवाच અર્જુન આ શ્લોકમાં ભગવાનને 3 સંબોધન કરે છે. કારણ કે પ્રશ્ન તો કંઈ વિશેષ મોટો છે નહીં, એટલા માટે ભગવાનને જુદા જુદા નામથી સંબોધન પણ કરે છે. હે મહાબાહો, હે ઋષિકેશ, હે કેશી નિષૂદન. આ 3 ભગવાનને સંબોધન છે. મહાબાહો, જેના બાહુ મહાન છે, જેના હાથ મહાન છે. આજાન બાહુ ભગવાનને કહેવાય છે, જેના હાથ લાંબા છે. જાનુ પર્યંત જેના હાથ છે એને આજાન બાહુ કહેવાય. અને એ જ છે મહાબાહુ. મહાબાહુને સંબોધન હે મહાબાહુ, જેના હાથ મહાન છે, લાંબા છે. ભગવાનથી વધારે લાંબા હાથ કોના હોય? ઘણા બધા કહેતા હોય ને કે મારા હાથ બહુ લાંબા છે, પહોંચ છે. ક્યાં સુધી પહોંચ છે? PM સુધી અમારી પહોંચ છે, તો ત્યાં સુધી હાથ લાંબા છે. પણ ભગવાનના હાથ કેટલા લાંબા? કે સમસ્ત બ્રહ્માંડના બ્રહ્માંડો જે છે એ પોતાની ભુજામાં સમાવી શકે એમ છે. એટલું જ નહીં, એ મહાબાહુ શત્રુને ક્ષણવારમાં ધ્વસ્ત કરી દે એમ છે. ભગવાનના હાથથી વધારે શક્તિ બીજા કોના હાથમાં હોઈ શકે? તો એવા મહાબાહુ ભગવાન કૃષ્ણ છે, એને સંબોધન હે મહાબાહુ. હે ઋષિકેશ, ઋષિકાણામ ઇન્દ્રિયાણામ ઈશઃ ઋષિકેશ. ઇન્દ્રિયોના સ્વામી એને કહેવાય છે ઋષિકેશ. ભગવાન પરમાત્મા ઇન્દ્રિયોના સ્વામી છે, કારણ કે એ જ પરમાત્મ શક્તિ થકી સર્વ ઇન્દ્રિયો પોતપોતાના વિષયોને ગ્રહણ કરે છે. ચૈતન્ય શક્તિ વગર ચક્ષુરૂપને ગ્રહણ ના કરી શકે, ચૈતન્ય શક્તિ વગર હાથ ગ્રહણ ન કરી શકે, પગ ચાલી ના શકે, કાન સાંભળી ના શકે, નાક સૂંઘી ના શકે. તો સર્વ ઇન્દ્રિયમાં જે શક્તિ જે છે એ શક્તિ પ્રદાતા કેવલ પરમાત્મા છે. એ જ એના સ્વામી છે, અધિષ્ઠાતા છે. તો એને સામે રાખીને અર્જુન કહે છે હે ઋષિકેશ. કેશી નિષૂદન, કેશી નામના રાક્ષસને જેણે હણેલો છે, એવા ભગવાનને સંબોધન છે હે કેશી નિષૂદન. જેમ આપણે મધુસૂદન કહીએ છીએ, તો મધુ નામના રાક્ષસને જેણે હણેલો છે, એવી રીતે અહીંયા કેશી નામના રાક્ષસનું હનન કરનાર. હે ઋષિકેશ, હે મહાબાહો, સંન્યાસસ્ય તત્વમ વેદિતુમ ઈચ્છામિ. હું સંન્યાસના તત્વને જાણવાની ઈચ્છા રાખું છું. અને ત્યાગસ્ય ચ પૃથક, એવી જ રીતે ત્યાગના પણ તત્વને પૃથક રીતે જાણવાની ઈચ્છા રાખું છું. આટલો જ પ્રશ્ન છે. જાણવાની ઈચ્છા રાખું છું. વેદિતુમ ઈચ્છામિ, શું? સંન્યાસનું તત્વ અને ત્યાગનું તત્વ. સંન્યાસ અને ત્યાગ આ બંનેના તત્વ અને સ્વરૂપને પૃથક પૃથક વેદિતુમ ઈચ્છામિ, અને સ્પષ્ટ રૂપે અલગ અલગ રૂપે હું જાણવાની ઈચ્છા રાખું છું. આવી રીતનો જે અર્જુન પ્રશ્ન કરે છે, આમ તો ભગવાને અત્યાર સુધી જે ઉપદેશ આપ્યો છે અર્જુન એને સમજેલા જ છે સ્પષ્ટ રૂપે, એમાં કોઈ શંકા નથી. છતાં પણ વધારે સ્પષ્ટતાને અર્થે અર્જુન આ પ્રશ્ન કરે છે. અને વધારે સ્પષ્ટતા શા માટે જરૂરી છે? એટલા માટે કે અત્યાર સુધી ભગવાને જે ઉપદેશ આપ્યો એમાં ભગવાને અનેક વખત સંન્યાસ શબ્દ અને ત્યાગ શબ્દનો ઉપયોગ કરેલો છે. અનેક વખત એ શબ્દ આવેલો છે.
અને ભગવાને જે આ સંન્યાસ અને ત્યાગ શબ્દનો જે ઉપયોગ કરેલો છે એમાં સંન્યાસ યાને કર્મ સંન્યાસ, ત્યાગ યાને કર્મ ફળનો ત્યાગ. તો કર્મ ત્યાગ એ છે સંન્યાસ, કર્મ ફળનો ત્યાગ એને ભગવાન ત્યાગ શબ્દથી કહે છે. ગીતાજીમાં એવી રીતે અત્યાર સુધી કહેવામાં આવ્યું છે, પરંતુ ભગવાન ઉપદેશ આપતા આપતા અનેક વખત ત્યાગના અર્થમાં સંન્યાસ શબ્દનો પ્રયોગ કરે છે અને સંન્યાસ શબ્દના અર્થમાં ત્યાગ શબ્દનો પણ પ્રયોગ કરે છે. તો આવું ગીતાજીમાં અનેક વખત થયેલું છે. તમને યાદ હોય તો 3, 4, 5, 6 બધા અધ્યાયમાં ભગવાને આવી રીતના શબ્દના પ્રયોગ કરેલા છે. ભગવાન કર્મયોગીને સંન્યાસી કહી દેશે, સંન્યાસીને ત્યાગી કહી દેશે. જ્ઞેયમ સનિત્ય સંન્યાસી યો ન દ્વેષ્ટિ ન કાંક્ષતી. ત્યાં ભગવાને જે અસલ સંન્યાસ જે છે એને ભગવાને ત્યાં સંન્યાસી રૂપે કહેલ છે, જે રાગ દ્વેષ આદિ રહિત છે. અને 6 અધ્યાયમાં ભગવાન કર્મયોગીને જ સંન્યાસી તરીકે દર્શાવી દેશે. ન નિરગ્નિર ન ચાક્રિય, બલ્કિ ભગવાન કહેશે કે કર્મ ફળની ઈચ્છા રાખ્યા વગર, આસક્તિ રાખ્યા વગર જે કર્મમાં પ્રવૃત્ત છે તો એને તું શું જાણ? તો કે એને સંન્યાસી જાણ. એ સંન્યાસી જ છે. અને સંન્યાસને માટે અનેક વખત ત્યાગ શબ્દનો પ્રયોગ કરી દેશે. તો આવી રીતે ભગવાને ત્યાગ અને સંન્યાસ શબ્દના પ્રયોગ કરેલા હોવાથી અર્જુન હવે પૂછે છે કે પ્રભુ, આ બંનેને તમે મને જુદા કરીને મને કહો ને, જેથી કરીને હું સ્પષ્ટ રૂપે સમજી જાઉં. ક્યાંક ત્યાગના માટે સંન્યાસ શબ્દ, સંન્યાસ માટે ત્યાગ શબ્દ, કદાચ મારી બુદ્ધિમાં કંઈ ગરબડ થઈ હોય તો એ સ્પષ્ટ થઈ જાય. તો સંન્યાસનું વાસ્તવિક સ્વરૂપ શું છે? ત્યાગ યાને કર્મયોગ, કર્મફળ ત્યાગનું વાસ્તવિક સ્વરૂપ શું છે? સંન્યાસને જીવનમાં ધારણ કરવાને માટે શું એમાં સહાયભૂત હોઈ શકે? સંન્યાસ ધારણ કરવામાં શું બાધક હોઈ શકે? એવી જ રીતે કર્મફળ ત્યાગના પંથે ચાલવામાં શું સાધક હોઈ શકે, શું બાધક હોઈ શકે? કર્મ પ્રધાન કે ભક્તિ મિશ્રિત કર્મયોગ કેવો હોઈ શકે? અથવા તો જે ભક્તિ મિશ્રિત જ્ઞાન સાધના કેવી હોઈ શકે? કર્મયોગ સહિતની જ્ઞાન સાધના હું કેવી રીતે કરી શકું? તો આવા બધા પ્રશ્નો આ અર્જુનના પ્રશ્નની અંદર બધા સમાયેલા છે. પણ મુખ્ય અર્જુનનું કહેવાનું તાત્પર્ય છે કે પ્રભુ, કૃપા કરીને મને આપ બંને જુદા જુદા બતાવજો. અત્યાર સુધી જેમ કર્યું એવું હવે કરતા નહીં, ભેગા શબ્દ પ્રયોગ નહીં કરતા. કારણ કે અર્જુનને ખબર છે કે મેં જેટલી વાર પૂછ્યું એટલી વાર ભગવાને શું કહ્યું? હું એક પૂછું તો દર વખતે 2 ઉત્તર આપે, 2માંથી એક નક્કી કરીને કહો તો ફરી પાછા ગોળ વાત કરીને 2 જ કહી દે. ફરી અર્જુન કે મારા માટે એક કલ્યાણકારી હોય એ નક્કી કરીને કહો તો ફરી ભગવાન એવી જ રીતે વાત કરે. સંન્યાસ અને ત્યાગ બંનેની વાત કરે. કોણ આમાં નિશ્રેયસ કરશે? તો ભગવાન કે બંને નિશ્રેયસ કરશે. તો અર્જુન બિચારા ઉપર નીચે થતા રહ્યા. છેક 6 અધ્યાયમાં કંઈક સમાધાન થયું. તો ત્યાં સુધી અર્જુનનો પ્રશ્ન આ ચાલતો જ રહેતો તો 3 અધ્યાયથી શરૂ થઈ ગયું હતું. અને દરેકમાં અર્જુનનો આ જ પ્રશ્ન, સંન્યાસ કર્મ બેમાંથી કયું શ્રેષ્ઠ, હું કયા માર્ગે જઉં? ભગવાન આમ તો અનેક વખત એને કહે છે કે તું કર્મ કર, કુરુ કર્મૈવ તસ્માત્ ત્વમ, પણ એ સ્વીકાર થતો નથી. એટલે ફરી પાછા પૂછે કે હું શું કરું? ફરી ભગવાન કંઈક ઉત્તર આપે, આ શ્રેષ્ઠ છે, બંનેનું ફળ આ છે. વિદ્વાન લોકો તો બંનેને એક જ સમજે છે અને ફરી પાછા કે તું શું કર? કર્મ કર. તો આ દ્વંદ્વ ચાલ્યા કરું ક્યાં સુધી? 6 અધ્યાય સુધી. 6 અધ્યાયમાં ભગવાને જે ઉપદેશ આપ્યો, આરુરુક્ષોર મુનેર્યોગમ કર્મ કારણમ ઉચ્યતે,
યોગારૂઢસ્ય તસ્યૈવ શમઃ કારણમુચ્યતે. આજે ભગવાને ઉત્તર આપ્યો. એ ઉત્તરના પરિણામે અર્જુનનું મન શાંત થઈ ગયું. પછી શંકા રહી નહીં. એટલા માટે 6થા અધ્યાય પછી તમે જોશો તો ક્યાંય પણ જ્ઞાન કર્મના સંદર્ભમાં અર્જુનનો કોઈ પ્રશ્ન નથી. ત્યાં એ પ્રશ્ન સમાપ્ત થઈ ગયો છે. છતાં પણ ત્યાં સુધી ભગવાને અર્જુનને એવા ચક્રાવે ચડાવેલા છે, દર વખતે બે ઉપદેશ આપીને. તો અર્જુનને થયું કે ફરી એક વખત સ્પષ્ટતાને અર્થે ફરી પૂછી લઉં. અને પૂછવામાં પણ એમણે બહુ જ ચાલાકી કે બહુ જ હોશિયારી કરી અને એક શબ્દ મૂકી દીધો. કહે છે કે પૃથક, આ બંનેને જુદા જુદા કહેજો મહેરબાની કરીને, ફરી પાછા ભેગા કરી દેતા નહીં. તો સંન્યાસસ્ય તત્વં વેદિતુમ ઈચ્છામિ, ત્યાગસ્ય ચ પૃથક તત્વમ વેદિતુમ ઈચ્છામિ. બંનેના ભિન્ન ભિન્ન સ્વરૂપ જે છે એ સ્વરૂપ મને આપ દર્શાવો. ફરી એવું નહીં કહેતા કે જે ત્યાગ કરે એ સંન્યાસી જ છે અને જે સંન્યાસી છે એ ત્યાગી છે. આવું ફરી પાછા મને કહેશો નહીં, પરંતુ બંનેનો સ્પષ્ટ ભિન્ન ભિન્ન ઉપદેશ હે કૃષ્ણ, હે ઋષિકેશ, ફરી એક વખત આપ મને એ સંભળાવો કે જેથી કરીને મને વધારે દ્રઢ થઈ જાય, સ્પષ્ટ થઈ જાય. તો ભગવાન પણ અર્જુનનો પ્રશ્ન સ્વીકાર કરે છે, કારણ કે ભગવાન પણ જાણે છે કે જે બીજા, ત્રીજા, ચોથા અધ્યાયમાં સાંભળ્યું હોય એ કઈ 18મા અધ્યાય સુધી 18મા અધ્યાય સુધી કઈ યાદ રહે નહીં. કેટલું અપરોક્ષ લાગે છે ને, સાક્ષાત અનુભવ છે. અર્જુનને પણ આવું થાય તો આપણી તો શું વાત, બરાબર ને? તો અર્જુન પણ ફરી એક વખત સાંભળવા માંગે છે. અર્જુનને માટે તો કલાક પહેલા જ કહેલી વાત છે, અને છતાં પણ અર્જુન શું ઈચ્છે છે? પ્રભુ, હજુ એક વખત હું સાંભળવા ઈચ્છું છું, દ્રઢતાને અર્થે, સ્પષ્ટતાને અર્થે. તો આ રીતે અર્જુન સંન્યાસ અને ત્યાગની સ્પષ્ટતા ઝંખે છે. સમસ્ત ગીતા શાસ્ત્રમાં 2 પ્રકારની જીવન પ્રણાલીની વાત કરેલી છે કે જે વાસ્તવમાં વૈદિક છે. વેદમાં આ 2 પ્રકારની વાત છે, અને એ 2 પ્રકારની જીવન પ્રણાલી ભગવાને આ ગીતાજીમાં પણ દર્શાવી, જેને દર્શાવતા ભગવાન ભાષ્યકાર ગીતાજીની ઇન્ટ્રોડક્શન ભાષ્ય ઉપોદગાતમાં કહે છે, દ્વિવિધો હિ વેદોક્ત ધર્મ. વેદ દ્વારા ઉપદેશાયેલો ધર્મ દ્વિવિધ, 2 પ્રકારનો છે, 2 પ્રકારની જીવન પ્રણાલી છે. અને કયા 2 ધર્મ છે? પ્રવૃત્તિ લક્ષણ, નિવૃત્તિ લક્ષણશ્ચ. પ્રવૃત્તિ લક્ષણ ધર્મ અને નિવૃત્તિ લક્ષણ ધર્મ. એક છે પ્રવૃત્તિમય જીવન પ્રણાલી અને બીજી છે નિવૃત્તિમય જીવન પ્રણાલી. એને બીજા શબ્દમાં કહીએ તો પ્રવૃત્તિ પ્રધાન જીવન પ્રણાલી અને બીજી છે નિવૃત્તિ પ્રધાન જીવન પ્રણાલી. નિવૃત્તિ પ્રધાન જીવન પ્રણાલી એ જ છે સંન્યસ્ત જીવન, સંન્યાસ. અને પ્રવૃત્તિ પ્રધાન જીવન પ્રણાલી એને જ કહેવામાં આવેલ છે કર્મયોગ. કર્મ પ્રધાન, પ્રવૃત્તિ પ્રધાન. એકમાં કર્મ ત્યાગ છે, બીજામાં કર્મનો ત્યાગ નથી, પરંતુ કર્મ ફળનો ત્યાગ છે. જીવનના પરમ પુરુષાર્થ આત્મજ્ઞાન પૂર્વક મોક્ષ પ્રાપ્તિને અર્થે આ 2 પ્રકારની જીવન પ્રણાલી છે. એકમાં વિવેક વૈરાગ્યના પરિપાકે કર્મનો ત્યાગ કરી સંપૂર્ણપણે શ્રવણ મનન નિધિધ્યાસનમય જીવન વ્યતીત કરી આત્મજ્ઞાનપૂર્વક મોક્ષ પ્રાપ્તિ કરવી એ છે નિવૃત્તિ પ્રધાન જીવન પ્રણાલી. બીજામાં કર્મ કરતા રહેવું, પરંતુ
ધીમે ધીમે કર્મ પ્રત્યેનો દ્રષ્ટિકોણ, કર્મ ફળ પ્રત્યેનો દ્રષ્ટિકોણ બદલી અને નિષ્કામ કર્મ સુધી પહોંચવું. અને નિષ્કામ કર્મ કરતા 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 અંતે જ્ઞાનપૂર્વક મોક્ષ સુધી પહોંચવું. તો કર્મ પ્રધાન જીવન પ્રણાલી છે. બીજામાં કર્મ ત્યાગ પ્રધાન જીવન પ્રણાલી છે, જેની ભગવાને સમસ્ત ગીતામાં વાત કરેલી છે. લોકેસ્મિન વિવિધા નિષ્ઠા પુરા પ્રોક્તા મયા નગ. જ્ઞાન યોગેન સાંખ્યાનામ કર્મ યોગેન યોગીનામ. એકને કહેવાય જ્ઞાન યોગ નિષ્ઠા, બીજી છે કર્મયોગ નિષ્ઠા. તો એના અનુસંધાનમાં અર્જુનનો પ્રશ્ન છે કે આ બંનેને હું પૃથક પૃથક સ્પષ્ટ રૂપે કેવી રીતે સમજી શકું? બંનેના ભિન્ન ભિન્ન સ્વરૂપ જે છે એ આપ કૃપા કરી અને મારી સમક્ષ પ્રગટ કરો. ઉત્તર આપતા ભગવાન કહેશે, શ્રી ભગવાનુવાચ. શ્રી ભગવાનુવાચ. કામ્યાનાં કર્મણાં ન્યાસં. કામ્યાનાં કર્મણાં ન્યાસં. સંન્યાસં કવયો વિદુઃ. સંન્યાસં કવયો વિદુઃ. સર્વકર્મફલત્યાગં. સર્વકર્મફલત્યાગં. પ્રાહુસ્ત્યાગં વિચક્ષણાઃ. પ્રાહુસ્ત્યાગં વિચક્ષણાઃ. કામ્યાનાં કર્મણાં ન્યાસં. સંન્યાસં કવયો વિદુઃ. સર્વકર્મફલત્યાગં. પ્રાહુસ્ત્યાગં વિચક્ષણાઃ. ભગવાન સ્પષ્ટ ઉત્તર આપે છે અર્જુનને. કામ્યાનામ કર્મણામ ન્યાસઃ. કામ્ય કર્મોના ત્યાગને કવયઃ વિદ્વાન લોકો સંન્યાસમ વિદુઃ સંન્યાસ તરીકે ઓળખે છે. સર્વકર્મ ફલ ત્યાગમ અને સર્વકર્મના ફળના ત્યાગને વિચક્ષણાઃ અને વિદ્વાનજનો ત્યાગમ પ્રાહુઃ એને ત્યાગ કે છે. હમણાં આપણે જોયું ભગવાન કહેશે કર્મ ત્યાગ એ સંન્યાસ છે. કર્મફલ ત્યાગ એ ત્યાગ શબ્દથી કહેવામાં આવે છે. અહીંયા ભગવાન કહેશે કામ્યાનામ કર્મણામ ત્યાગઃ. આપણા વેદ શાસ્ત્રમાં 5 પ્રકારના કર્મ કહેવામાં આવે છે. નિત્ય કર્મ, નૈમિત્તિક કર્મ, કામ્ય કર્મ, નિષિદ્ધ કર્મ અને પ્રાયશ્ચિત્ત કર્મ. નિત્ય કર્મનો અર્થ છે, શબ્દ પરથી જ ખબર પડે, જે નિત્ય કરવાના છે, રોજ રોજ જે કરવાના હોય. સંધ્યા વંદન, ગાયત્રી જપ, દેવ પૂજા આદિ જે કર્મ જે છે એ બધા નિત્ય કર્મ કહેવાય છે, કે જે મનુષ્યએ રોજ રોજ કરવાના છે. નૈમિત્તિક કર્મ યાને કોઈ નિમિત્ત લઈને, કોઈ નિમિત્તને લઈને, કોઈ કારણને લઈને કરવામાં આવતા
કર્મ. આજે પૂનમ છે તો આ કર્મ કરવાનું હોય, શ્રાદ્ધ કર્મ કરવાનું હોય. આ નિમિત્ત છે, રોજ રોજ કરવાના ના હોય, પરંતુ નિમિત્તના આધારે. નિત્ય કર્મ, નૈમિત્તિક કર્મ, કેટલાક કર્મ હોય છે કામ્ય કર્મ, યાને કોઈક કામનાની પૂર્તિને અર્થે કરવામાં આવતા કર્મ. કામ્ય વિષયની પ્રાપ્તિને અર્થે કરવામાં આવતા કર્મ એ છે કામ્ય કર્મ. નિષિદ્ધ કર્મ, જે કર્મ કરવાની વેદ શાસ્ત્રમાં મનાય છે, ના કહેવામાં આવેલી છે, એ નિષિદ્ધ કર્મ. અને એવા નિષિદ્ધ કર્મ થઈ ગયા, કંઈક પાપ કર્મ થઈ ગયું, તો એની શુદ્ધિને માટે પ્રાયશ્ચિત્ત કર્મ ફરી કહેવામાં આવે છે. કોઈક પાપ કર્મની નિવૃત્તિને અર્થે પ્રાયશ્ચિત્ત કર્મ. તો આ 5 પ્રકારના કર્મ વેદશાસ્ત્રમાં દર્શાવવામાં આવેલા છે કે જે મનુષ્યએ કરવાના હોય છે. નિષિદ્ધ કર્મ કરવાના હોતા નથી. તો આ રીતે આ મનુષ્યને ધર્મ બતાવવામાં આવેલ છે આ 5 કર્મ સ્વરૂપે. એમાં ભગવાન સંન્યાસની વાત કરતા કહે છે કામ્યાનામ કર્મણામ ન્યાસમ, કામ્ય કર્મનો ત્યાગ. ભગવાન અહીંયા બીજા કોઈ કર્મનો ઉલ્લેખ કરતા નથી. શા માટે? કારણ કે જે સંન્યાસના પથે ચાલવા માટે ઉત્સુક થયો એ સ્વાભાવિક જ કોઈ નિષિદ્ધ કર્મ તો નહીં જ કરે. નિષિદ્ધ કર્મ નહીં કરે માટે એના માટે પ્રાયશ્ચિત્ત કર્મ પણ રહેતા નથી. અને સંન્યાસ ધારણ કરે છે તો એ સંન્યાસ ધારણના મૂળમાં વૈરાગ્ય છે. વૈરાગ્ય વગર સંન્યાસ સંભવ નથી. તો એ વૈરાગ્ય એ જ શું છે? કામ્ય કર્મ, કામનાઓનો ત્યાગ છે. અને જ્યાં કામના નથી તો કામ્ય કર્મ પણ કરવાના રહેતા નથી. તો કર્મ ત્યાગ ત્યારે જ સંભવ બને જ્યારે કામનાઓ ના હોય. તો કામનાઓનો ત્યાગ એ મુખ્ય વસ્તુ છે. કામના ત્યાગ થઈ તો કામ્ય કર્મનો ત્યાગ થઈ શકે. અને સંન્યાસ ધારણ જે કરવામાં આવે છે એ મુખ્યતયા નિત્ય નૈમિત્તિક કર્મમાંથી મુક્ત થવાને માટે સંન્યાસ છે. તો નિત્ય નૈમિત્તિક કર્મમાંથી મુક્તિ તો એ વિધિ દ્વારા પ્રાપ્ત થઈ જાય છે. અને એ માર્ગે આવેલો નિષિદ્ધ કર્મ નહીં કરે માટે પ્રાયશ્ચિત્ત કર્મ પણ રહેતું નથી. પરંતુ મુખ્ય વસ્તુ જે એને ત્યાગ કરવાનો રહેશે એ ત્યાગ શેનો છે? તો કે કામનાઓનો ત્યાગ છે. વિષય પ્રત્યેની આસક્તિઓનો ત્યાગ છે કે જે વિષયોની પ્રાપ્તિને માટે એ કામ્ય કર્મ કરે તો એને પ્રધાન કરી અને ભગવાન અહીંયા દર્શાવે છે કામ્યાનામ કર્મનામ ન્યાસઃ. કારણ કે બીજા બધાને દર્શાવવાની જરૂર રહેતી નથી. અને આજે સંન્યાસ જીવન જે છે એ કેવી રીતે શાસ્ત્ર દર્શાવે છે, કોણ એનો અધિકારી છે? તો સંન્યાસને માટે સર્વપ્રથમ શરત કહેવામાં આવે છે વિવેક વૈરાગ્ય. નિવૃત્તિ પરાયણ એવું સંન્યાસ જીવન જે ગાળવા માંગે છે એ ત્યાં સુધી પહોંચે એની પહેલા એ ઘણા સોપાનમાંથી પસાર થાય છે, ઘણી સાધનામાંથી પસાર થાય છે. અને એક પ્રકારની પરિપક્વતા પ્રાપ્ત કર્યા પછી જ એ સંન્યાસ ધારણ કરે છે. એ જે યાત્રા જે છે એ કેવી યાત્રા છે? તો કે એ વ્યક્તિ પોતાના જીવનમાં જરૂર નિષ્કામ કર્મનું અનુષ્ઠાન કરી રહેલ છે. એ નિષ્કામ કર્મથી જ એનું અંતર શુદ્ધ થાય છે. અને
સાપેક્ષ રીતે શુદ્ધ થયેલા અંતઃકરણમાં સ્વાભાવિક જ આવા કોઈક પ્રશ્નનો ઉદય થાય છે કે મારું જીવન અંતે શેના માટે છે? એક મનુષ્ય રૂપે હું આ પૃથ્વી પર શા માટે આવ્યો? કયા ઉદ્દેશ્યને સિદ્ધ કરવાને માટે? કયા પ્રયોજનને સિદ્ધ કરવાને માટે? વિચાર કરે તો એને ખ્યાલ આવે, આહાર, નિદ્રા, ભય, મૈથુન આ તો સર્વ યોનિઓમાં સમાન છે. હું પણ એ જ રીતે જીવન પૂરું કરી નાખું તો એ જીવનનું પ્રયોજન શું? એટલું જ નહીં, આવી રીતે હું મારા જીવનને અત્યાર સુધી તો હું પૂરું કરતો આવ્યો જ છું. કેટલા બધા જન્મો આ રીતે પૂર્ણ કરી દીધા. નાનામાંથી મોટા થયા, ભણ્યા ગણ્યા, નોકરી કરી, ધન કમાયું, પરિવાર એક ઊભો કર્યો, ફરી બાળકોને ભણાવ્યા, એને આગળ વધાર્યા, સેટલ કર્યા. આવું તો અનેક જન્મોમાં હું કરતો જ આવ્યો છું. તો આજ શું જીવનનું પ્રયોજન છે? જેમ જેમ એ વિચાર કરતો જાય એને સ્પષ્ટ થતું જાય કે આવી રીતનું જીવન તો ન હોઈ શકે. કેવળ આ રીતે જ જીવવા માટે મનુષ્ય જીવન ન હોઈ શકે. અને એ વિચારના પરિપાકે એની બુદ્ધિમાં આપાતતઃ જીવનના પુરુષાર્થનો નિશ્ચય થાય છે. એકદમ સ્પષ્ટ નિશ્ચય નથી થતો કે પુરુષાર્થ મોક્ષ જ છે, પરંતુ કંઈક નિશ્ચય થાય છે કે આના કરતા કોઈક ઉચ્ચ લક્ષ્યની પ્રાપ્તિ મારે કરવાની છે. અને એ નિશ્ચય જ્યારે મનમાં થાય તો સ્વાભાવિક જ છે કે જે સામાન્ય બાબતો જે છે એમાંથી મન ધીમે ધીમે ઉપરામ થતું જાય. એ વિચાર કરે કે જીવનમાં જે પણ અત્યાર સુધી હું પ્રાપ્ત કરતો આવ્યો છું એની લિમિટ ક્યાં સુધી હું પહોંચું તો હું સફળ થયો કહેવાઉં? વિચાર કરે તો એવી કોઈ લિમિટ દેખાતી નથી કોઈ પણ ક્ષેત્રમાં. અને એટલા માટે જ મન એનાથી પણ આગળ વિચાર કરતું થાય અને ધીમે ધીમે ભૌતિકતા તરફથી મન પાછું વળે છે. જીવનમાં યુ ટર્ન આવે છે. એ યુ ટર્ન લેવા માટે પહેલાં તો શું કરવું પડે છે? ગાડીની સ્પીડ ઓછી કરવી પડે, જરા અટકવું પડે અને પછી ટર્ન લેવાય છે. જીવનમાં એવું જ થાય છે. આ પહેલાં સ્પીડ ઓછી થઈ, વિચાર કર્યો જીવન શેના માટે છે, કોને સફળતા કહેવાય, અને પછી શું થાય છે? યુ ટર્ન આવે છે. વધારે એ વૈરાગ્યને પ્રાપ્ત કરે છે, વિવેક પ્રાપ્ત કરે છે. નિત્ય શું છે, અનિત્ય શું છે, મારે શું જોઈએ છે, હું સુખ ઝંખું છું, કેવા સુખને ઝંખું છું, આ બધો વિચાર પણ એના જીવનમાં પ્રારંભ થાય છે. જે નિત્ય સુખને હું ઝંખું છું એ મને કેવી રીતે મળી શકે? આવા બધા સંઘર્ષ આ વિચારના પરિણામે અંતરમાં ફરી એક નિશ્ચય ઉદિત થાય છે, એક શુભેચ્છા ઉદય પામે છે. અને શુભેચ્છા છે કોઈ ગુરુના શરણમાં જવાની, જેને આપણા શાસ્ત્રમાં ગુરુપસદન કહેવામાં આવે છે. નમ્ર ભાવે કોઈ મહાપુરુષની શરણે જવું અને ત્યાં જઈ અને પોતાની જિજ્ઞાસાને પ્રગટ કરવી, પોતાની મૂંઝવણને પ્રગટ કરવી. એ વ્યક્તિ એ મહાપુરુષ પાસે જઈ એનો શરણાગત થઈ અંતેવાસી તરીકે જીવન વ્યતીત કરે, યાને એના સાનિધ્યમાં રહે. જે કંઈ પણ એને માર્ગ દર્શાવવામાં આવે
જે સાધના એને દર્શાવવામાં આવે, જપ અનુષ્ઠાન આદિ, સંધ્યા વંદન આદિ તો કરે જ છે, ભગવાનની સેવા પૂજા, આશ્રમ સેવા, આ જે કંઈ પણ એને દર્શાવવામાં આવે, પૂરી નિષ્ઠાથી એમાં લાગી રહેશે અને એ ગુરુ આજ્ઞાનું અનુસરણ કરવાથી, એને દર્શાવેલી સાધન પદ્ધતિનું અનુસરણ કરવાથી, જે કંઈ પણ સત્સંગ એને સાંભળવામાં આવે, એમાં જે પણ સૂચન કરવામાં આવે, એ બધાને જીવનમાં ઉતારવાનો પ્રયત્ન કરતો રહે. તો આવા પ્રકારના જીવનના પરિણામે, એ શરણાગતિ સમર્પણના પરિણામે અહંકાર શિથિલ થાય છે. એ જ સમર્પણના પરિણામે મારું મમત્વ, આસક્તિ, રાગ, દ્વેષ જે પણ હતા એ ફરી પાછા વધારે શિથિલ થાય છે. મન શુદ્ધ થાય છે, મનની એકાગ્રતા વધે છે. આ બધાના પરિણામે જ્યારે આચાર્ય કે ગુરુ જુએ કે હવે એ પરિપક્વ થયેલ છે, ત્યારે એને સંન્યાસ માટે યોગ્ય સમજે છે અને સંન્યાસ દીક્ષાથી એને દીક્ષિત કરે છે. ત્યાં સુધી એ સંપૂર્ણપણે જે પણ પોતાના ધર્મ કર્મ જે છે એનું એ પાલન કરતો રહેશે. એમાં ક્યાંય પણ ચૂકા આવતી નથી. યજ્ઞોપવિત સંસ્કાર થયા ત્યારથી જે ગાયત્રી મંત્ર, સંધ્યાવંદન આદિ જે આપણી પરંપરામાં કરવાનું કહેવામાં આવે છે, એ સર્વ કર્મ એ નિયમિત કરે છે. નિત્ય કર્મ કરે છે, નૈમિત્તિક કર્મ કરે છે. કામ્ય કર્મનો ધીમે ધીમે ત્યાગ થતો ગયેલો છે. નિષિદ્ધ કર્મ તો હવે એ કરશે નહીં. પ્રાયશ્ચિત કર્મ કરવાની આવશ્યકતા રહેતી નથી. તો જે પણ નિત્ય નૈમિત્તિક કર્મ જે એ કરે છે, એમાંથી ગુરુ એને મુક્તિ અપાવે છે. શાસ્ત્ર આજ્ઞાથી, આચાર્યની આજ્ઞાથી એ નિત્ય નૈમિત્તિક કર્મ પ્રારંભ થયેલા હતા યજ્ઞોપવિત સંસ્કારથી. અને જે શાસ્ત્રની આજ્ઞાથી એ પ્રારંભ થયેલા હતા, એ જ શાસ્ત્રની આજ્ઞાથી, એની અનુમતિથી એ કર્મનો ત્યાગ કરે છે. એ વૈદિક નિત્ય નૈમિત્તિક કર્મમાંથી મુક્તિ જે છે એને જ સંન્યાસ કહેવામાં આવે છે. જે સંન્યાસ દીક્ષા વખતે ગુરુ એના શિખા સૂત્રને કાપે છે. જે ચોટી ધારણ કરેલી હતી કે જે દર વખતે વૈદિક કર્મ કરતી વખતે બાંધવી પડે, શિખાબંધન કરવું પડે, અને એવી જ રીતે યજ્ઞોપવિત જે સૂત્ર જે છે, જનોઈ પહેરેલી જે છે, સંન્યાસ દીક્ષાનો અર્થ છે આ શિખા સૂત્ર બંને ગુરુ કાપે છે. એનો અર્થ હવે એ અધિકાર જે અત્યાર સુધી હતો કર્મનો, એ અધિકાર પૂર્ણ થાય છે. અને હવે એ નિત્ય નૈમિત્તિક કર્મ ન કરે તો પણ એને દોષ લાગવાનો નથી. તો શાસ્ત્ર આજ્ઞાથી કર્મનો સ્વીકાર, શાસ્ત્રની અનુમતિથી જ કર્મનો ત્યાગ થાય છે. અને આવી રીતે કર્મ ત્યાગ કરી પછી શું કરશે? નવરા થઈ ગયા ને, પણ શાસ્ત્ર નવરા નહીં કરવા દે. આ પ્રકારના કર્મ ત્યાગની અનુમતિ શા માટે આપેલી છે? કારણ કે આચાર્ય પાસે રહી, ગુરુકુલ વાસ કરી, મન શુદ્ધ થયું, એકાગ્ર થયું, શ્રવણ કર્યું શાસ્ત્રનું, એનાથી વધારે ને વધારે અંતર્મુખતા વધે છે. આત્મ સ્વરૂપનું સ્મરણ, ચિંતન, ધ્યાન, વેદાંત શ્રવણ, આ બધા માટેની ઉન્મુખતા વધી અને એના માટે પૂરતો સમય મળી રહે એટલા માટે એને સંન્યાસ આપવામાં આવ્યો. નિત્ય નૈમિત્તિક કર્મમાંથી મુક્તિ આપવામાં આવી. ત્વમ પદાર્થ વિવેકાય સંન્યાસ સર્વકર્મણા, સુરેશ્વરાચાર્યજી નિષ્કર્મ સિદ્ધિમાં કહે છે.
ત્વમ પદાર્થ યાને અહમ શબ્દ, આત્મા શબ્દ જે છે એ આત્માની ઓળખને માટે, એનો જે અર્થ જે છે એ તત્વની ઓળખને માટે, એના જ ચિંતનને માટે સર્વ કર્મનો સંન્યાસ છે. તો સંન્યાસ પછી શ્રવણ મનન નિધિધ્યાસન એ પ્રધાન સાધન થાય છે. જે પણ આશ્રમ નિવાસ દરમિયાન પછી નિત્ય નૈમિત્તિક કર્મ નથી. હા, જરૂર ગુરુ સેવા, આશ્રમ સેવા એની ચાલુ રહેશે, એની સહિત એ શ્રવણ મનન આદિ સાધન કરે છે. તો આવું જે જીવન કે જેમાં કર્મનો ત્યાગ કરવામાં આવ્યો, નિત્ય નૈમિત્તિક કર્મ તો ત્યાગ થયા જ, અને સાથે સાથે વૈરાગ્યના કારણે કોઈ કામ્ય કર્મમાં એની પ્રવૃત્તિ થતી નથી, એનો અધિકાર પણ પૂરો થઈ જાય છે. તો આવી રીતનું જે જીવન જે છે એને ભગવાન કહેશે સંન્યાસ. કામ્યાનામ કર્મણામ ત્યાગ, નિવૃત્તિ પરાયણ કર્મ ત્યાગ પૂર્વકનું જે જીવન જે છે એને સંન્યાસ શબ્દથી કહેવામાં આવે છે. એવી ભગવાને અહીંયા સ્પષ્ટતા કરી દીધી. કર્મણામ ન્યાસમ સંન્યાસ. બીજી જીવન પ્રણાલી છે પ્રવૃત્તિમય જીવન પ્રણાલી, કે જેમાં કર્મનો ત્યાગ નથી, પરંતુ શેનો ત્યાગ કરવાનો છે? તો કે કર્મ ફલનો ત્યાગ છે, જેને કર્મયોગ શબ્દથી ઓળખવામાં આવે છે, જેનો ઉપદેશ પણ ભગવાને દ્વિતીય અધ્યાયમાં આપેલો હતો. કર્મયોગ પ્રસિદ્ધ છે. દ્વિતીય અધ્યાયમાં ભગવાને એ કર્મયોગના સૂત્રોને દર્શાવેલા છે કે તારો અધિકાર ક્યાં છે? કર્મમાં જ તારો અધિકાર છે. કર્મ ફળને નિશ્ચિત કરવાનો તારો અધિકાર નથી. તો એ જે ભગવાને ત્યાં વાત કરેલી હતી એનો જ વિસ્તાર ભગવાને ત્રીજા અધ્યાયમાં કરેલો હતો. અને એ જે જીવન પ્રણાલી જે છે, કર્મમય જીવન પ્રણાલી, એને ભગવાન દર્શાવે છે ત્યાગ શબ્દથી. સર્વ કર્મ ફલ ત્યાગમ આહુહુ વિચક્ષણાહા. સર્વ કર્મ ફલનો ત્યાગ જે છે એને શું કહે છે? વિચક્ષણાહા ત્યાગમ આહુહુ. તો અર્જુને બે શબ્દ વિશે જ પૂછ્યું હતું, સંન્યાસનું તત્વ, ત્યાગનું તત્વ, અને એ પણ કેવી રીતે? પૃથક પૃથક. તો ભગવાન બરાબર સમજી ગયા કેવી રીતે દર્શાવે છે, પૃથક પૃથક. પહેલા સંન્યાસને બતાવી દીધો અને પછી કર્મફળ ત્યાગરૂપ ત્યાગને બતાવે છે, સર્વ કર્મફલ ત્યાગમ. મોટા ભાગના મનુષ્યો આ જીવન પ્રણાલીના અધિકારી હોય છે. સંન્યાસના અધિકારી કોઈક જ બની શકે છે. મોટે ભાગે આ જીવન પ્રણાલી, પ્રવૃત્તિમય ધર્મ જે છે એ જ સર્વને માટે સામાન્ય છે. તો કર્મ એ મનુષ્યને માટે સામાન્ય છે, કર્મ ત્યાગ એ સામાન્ય નથી. તો ભગવાન કહેશે કે કર્મ ચાલુ રાખો, પરંતુ શું શીખો? કર્મ ફળનો ત્યાગ કરતા શીખો. સકામ કર્મની જગ્યાએ, સકામતાની જગ્યાએ ધીમે ધીમે નિષ્કામતાને સ્થાન આપતા જાઓ. કર્મ કરો, પરંતુ કર્મ સમયે એક તો અહંકાર, અભિમાનનો ત્યાગ કરો, અને કર્મ ફળ જે છે એ કર્મ ફળને હંમેશા પોતાની તરફ ન ખેંચતા એને સમષ્ટિમાં વહેંચો, નહીં તો ઈશ્વર તરફ એને મોકલી દો કે આ કોના માટે છે? તો કે ઈશ્વરને માટે છે. અને નહીં તો જે પણ પ્રાપ્ત થયું એને સમષ્ટિમાં વહેંચીને એને ઉપભોગ કરો. તેન ત્યક્તેન ભુંજિથાહ. તો કર્મ જરૂર કરો, પરંતુ કર્મ કરતી વખતે અભિમાન ત્યાગ, અને સાથે સાથે કર્મ ફળમાં સ્વાર્થીપણાનો ત્યાગ. તો કેવી રીતે કર્મ કરવું? ઈશ્વરની આજ્ઞા સમજી અને કરો, ઈશ્વર પ્રીત્યર્થે કરો,
કર્મફળનો સ્વીકાર પ્રસાદ બુદ્ધિથી કરો. આ કર્મયોગનો સિદ્ધાંત છે, જે તમે અનેક વખત સાંભળ્યું છે અને સાંભળતા પણ રહેશો. તો એ કર્મયોગ રૂપ જીવન જે છે એને જ ત્યાગ કહેવામાં આવે છે. દરેક મનુષ્યને માટે કર્મ વિષયમાં આવી રીતનું પરિવર્તન કરવું એ અનિવાર્ય છે. કારણ કે સામાન્ય કર્મ, સકામ કર્મ જે છે એ સંસાર બંધનને દ્રઢ કરનાર છે. કર્મણા બધ્યતે જંતુઃ. સકામ કર્મથી મનુષ્ય બંધનમાં આવે છે. બંધનમાં આવે છે અને બંધન દ્રઢ થાય છે. આવી તો ગયેલો જ છે, આવવાનું બાકી નથી કે આવશે, છે જ. અને હજુ વધારે સકામ કર્મ કરતો રહેશે તો એ બંધન વધારે દ્રઢ થતું જશે. અને બંધન વધારે દ્રઢ થવું એનો અર્થ શું? ભિન્ન ભિન્ન પ્રકારની યોનિઓમાં જન્મ ગ્રહણ કરતા રહેવું, એ જ દુઃખ આદિથી ગ્રસ્ત થતા રહેવું. મનુષ્ય હોય તો શોક, મોહ, મદ, માત્સર્ય આદિથી ગ્રસ્ત થતો રહે. તો આવી રીતની જે જીવન જે છે એમાં શું છે? બંધન છે. અને એ દિન પ્રતિદિન દ્રઢ થતું જાય છે. તો ભગવાન એ જે કર્મ કે જે સંસાર ચક્રમાં નિરંતર રાખનારા છે, એ જ કર્મના સંદર્ભનો એવો ઉપદેશ આપે છે કે જેના પરિણામે કર્મ કરવા છતાં પણ સંસાર બંધન દ્રઢ ન થાય, બલ્કિ શિથિલ થતું જાય. કર્મ મારા ચિત્તની શુદ્ધિ કરતું જાય. તો એવું કર્મ જે છે એને કર્મયોગ કહેવાય છે, કે જેમાં કર્મફળ પ્રત્યે જે જીદ, આગ્રહ, આસક્તિ, દુરાગ્રહ એ બધું જે રહે છે એનો ત્યાગ કરવામાં આવે છે. સ્વાભાવિક આપણને પ્રશ્ન થાય કે આવી રીતે બધો ત્યાગ કરી દેવાથી પછી લાભ શું? કરીએ તો કર્મ, અને તમે શું કહો છો? કર્મફળનો ત્યાગ કરી દેવો. તો કર્મ કરીએ છીએ જ શેના માટે? કર્મફળને માટે કરીએ છીએ. અને તમે કહો છો કે કર્મફળનો ત્યાગ. એટલું જ નહીં, ભગવાન તો શું કહે છે? સર્વ કર્મફળ ત્યાગ. કોઈ એક બેને ગણાવતા નથી કે આટલું કર્મ તમે નિષ્કામતાથી કરો. અઠવાડિયામાં એક વખત હોસ્પિટલ જાઓ ને દર્દીઓના ખબર પૂછો, ફળ વેચો. આટલું કર્મ કેવું કરવું? નિષ્કામ. બાકી એવું ભગવાન કહે છે? ભગવાન તો શું કહે છે? સર્વ કર્મ ફલ ત્યાગમ. કોઈ ગણાવતા નથી. જે પણ કર્મ કરો એ કેવી રીતે કરવાનું છે? નિષ્કામ ભાવથી. સ્વાભાવિક પ્રશ્ન થાય કે તો અમને શું મળે? ગાંધીનગરમાં તો બહુ થાય, કારણ કે હંમેશા પૂછાતું હોય કે આમાં મારું શું, અમને શું? તમે તો શું કહો છો? સર્વ કર્મ ફળનો ત્યાગ કરો. લાભ તો કઈ દેખાતો નથી. કર્મ કરતા રહો અને લાભ કઈ મેળવવાનો નહીં. આવો સ્વાભાવિક પ્રશ્ન થાય. પણ હકીકત છે કે કર્મથી જે પણ સ્થૂળ ફળ પ્રાપ્ત થાય છે એના પ્રત્યેનો એટીટ્યુડ જ્યારે બદલી નાખવામાં આવે તો એ સ્થૂળ ફળ કરતા પણ 1000 ગણો લાભ એને સૂક્ષ્મ રૂપે થાય છે. કારણ કે દ્રષ્ટિ સ્થૂળ છે, એટલા માટે હંમેશા સ્થૂળ લાભને જ મનુષ્ય વિચારે છે. પરંતુ આપણે જે જગત જોઈએ છીએ, જે જગતનો અનુભવ કરીએ છીએ, જે પણ જીવન જીવીએ છીએ, એમાં જેટલી સ્થૂળતા જે છે એટલું જ માત્ર જગત નથી.
સ્થૂલ જગત કરતા અનેક ગણું મહાન સૂક્ષ્મ જગત છે કે જેને આપણે ઇન્દ્રિય દ્વારા અનુભવતા નથી. અને એ જે સૂક્ષ્મ લાભ જે છે એ સૂક્ષ્મ લાભ એટલા મહાન લાભ છે કર્મયોગ ભાવનાના કે જેની ગણતરી મૂકવી બહુ જ મુશ્કેલ છે. સ્થૂળ દ્રષ્ટિથી બાહ્ય રીતે કંઈક ગેરલાભ જણાતો હોય પણ સૂક્ષ્મ રીતે મહાન લાભ હોય છે. સ્થૂળ દ્રષ્ટિએ ઘણો મહાન લાભ જણાતો હોય પણ સૂક્ષ્મ દ્રષ્ટિએ ઘણો ગેરલાભ પણ થતો હોય છે. એટલા માટે જ ભગવાન અર્જુનને ગીતામાં કહેશે ક્યાંક ગહના કર્મણો ગતિ. અર્જુન કર્મની ગતિ બહુ જ ગહન છે અને એટલા માટે જ કેવલ સ્થૂલ કર્મ કેવલ સ્થૂલ ફળ જે છે એનાથી કોઈ નિશ્ચય કરી શકાતો નથી. એની પાછળ ઘણા સૂક્ષ્મ રહસ્યો પણ કામ કરતા હોય છે. સાધકે એને પણ ધ્યાનમાં લેવા જોઈએ અને એને ધ્યાનમાં લે તો એના માટે સ્થૂલ કર્મફળનો ત્યાગ જે છે એ બહુ આસાન થઈ જાય છે. આમ તો કર્મ કરીએ એટલે જે ફળ મળવાનું છે મળવાનું જ છે, સ્થૂલ રૂપે પણ મળવાનું જ છે. તો જે સ્થૂલ રૂપે મળવાનું હોય એના માટે ખાલી ઈચ્છા શું કરવા રાખવી? એ તો મળવાનું જ છે. હું મહેનત કરું એ રૂપે એ મળવાનું જ છે. અને જે સ્થૂળ રૂપે મળવાનું હોય એની સાથે સાથે જો સૂક્ષ્મ ફળમાં મહાન પરિવર્તન થતું હોય તો મારા અભિગમને હું શા માટે ના બદલું? બલકે ના બદલું તો હું મૂર્ખ કહેવાઉં, બદલું તો હું કેવો કહેવાઉં? શાણો કહેવાઉં. તો કેવલ સ્થૂલ દ્રષ્ટિથી જીવનમાં કામ લેવું એ કોઈ રીતે યોગ્ય નથી. સૂક્ષ્મ દ્રષ્ટિથી પણ વિચાર કરવો પડે અને એ સૂક્ષ્મ દ્રષ્ટિને સામે રાખીને જ ભગવાન અહીંયા દર્શાવે છે કે જે કર્મ કરો એને નિષ્કામતાથી કરો, કર્મ ફળના ત્યાગપૂર્વક, કર્મયોગ ભાવનાથી. કર્મણ્યેવાધિકારસ્તે મા ફલેષુ કદાચન મા કર્મફલ હેતુર્ભુઃ મા તે સંગોસ્ત્વ કર્મણિ. અને કર્મ કેવી રીતે કરવું? યોગસ્થ કુરુ કર્માણી સંગમ ત્યક્ત્વા ધનંજય. સિદ્ધ્યો સમો ભૂત્વા. સમત્વ ધારણ કરીને એ ફળ પ્રત્યે સમત્વ એ જ તો નિષ્કામતા છે. નિષ્કામતા અને સમત્વ બંને સાથે સાથે રહેનારી વસ્તુ છે. તો એને ભગવાન અહીંયા કર્મયોગ ભાવનાથી થતા કર્મ કહેશે કે જેમાં કર્મફળ જે છે એનો ત્યાગ છે. અને ભગવાન કહેશે કે એના માટે જ ત્યાગ શબ્દનો પ્રયોગ થાય છે. ઇન્વર્ટેડ કોમા ત્યાગ અને એવી જ રીતે ઇન્વર્ટેડ કોમામાં સંન્યાસ. કામ્યાનામ કર્મણામ ન્યાસમ સંન્યાસ સર્વકર્મ ફલ ત્યાગમ ત્યાગમ પ્રાહુ વિચક્ષણાઃ. વધારે પછી જોઈશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.